દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો જબરજસ્ત ભૂખ લાગી છે. મારા ડોશી ભૂખવા લાગે આ તો હું બનાવી ડોશી ઓ ડોશી આ તો બનાવી જમવામાં કશું હરશો ન બનાવી રહી. ચમ એટલે જોડાવા છે એટલે હું શાકભાજી લાવ્યો છે. ચમ નહીં પડ્યો લાવ્યો તો તે પડ્યો હોય. ભૂખ જ જબરજસ્ત લાગી છે ન શાકભાજી ના તે ડોશી હા ના તો હું લેતા આવું હા ડોશી ગોમો જાત કો શાકભાજી નહીં આય. તે ડોશી રૂપિયા તો જોવે કા બાજુ ના લાવજે તા પાકીટમાં પડાઈ દે. ઓલે આલો આખો દારો માથા તોરે મજૂરી કરતો હોય તો ઓહો 1 રૂપિયા નહીં બાજુમાં અને તાર જો થક્કે થક્કા પડે એમાં હાલતા હું ઓછા થઈ જશે. ખાવ હોય તો લે નકર હવા દે. પૈસા નહીં ને ભૂખે લાગી છે. ગમે તે કઈ ખાવું તો પડશે કે ડોશી પેટ ઠેલી તાળી જા લઈ જા ઘરમાં. હા આ ડોશીને મારતો અરે તું રોટલા બને રાખ હું આવું છું. કાંઈ કામ ગમે તો કોક તો કરવું પડશે કે ના બાકી લઈ આવ તો ખરા જ. ડોશીએ કીધું છે તો હેડે તો શું પણ મને 1 રૂપિયો નહીં બાજુ એટલે બાકી લેતા પાછી શરમ આવે પણ ગમે તો કરવું તો પડશે કારણ કે શરમ હાલ મેળવી પડશે મારીએ અને કારણ કે ફેટનો ખાડો પૂરવા માટે કોક ના કોક કરવું પડશે. બાબુલાલ હા મગન ઉતાળો ચાડે આજ તો મગન જો નવરો હતો ને તે ડોશીનું આપણે કંકોરાનું શાક તે લેવા જવું. તે બાબુ આટલામાં તો જો કંકોડા વેલા તો હી નહીં તો જી નહીં પેલા સરપંચ એવા વારીમંદ તો એમાં છે આપણે ઘણા. તો વાત બંધ કરે કાઢ્યાની એ કાઢ્યો રે વિલન સર એ કંકોડામાં આવડો મોટો કજ્જો કઈ મેલો એવડો છે આપણો જૂનો ભાઈબંધ ખાસ મિત્ર છે આપણો. ભાઈબંધ હોય ને તો એ કંકોડા એક કંકોડું નહીં આવતા સાચી વાત કહું બાબુ. ના મારા ઘર હેડ તે થોડો ભાગીદારમાં લઈને છું હાલશે વાલશે. બાબુલાલ હા હું એ શાકભાજી લેવા જ જતો હતો. ના મારા ઘર હેડ કંકોરાનું શાક લાવશું તને ભાગમાં બનાવશું ના હોય તો પછી હું તો મુએ ખાધું નહીં તાવ ના હોય કંકોરાનું શાક ખાઈએ તો ખાલી અડજો તાન હવે એ ઢીલ નહીં મેળવી હાલશે જ ખરા નો સરપંચ ના બીવાનું હોય તો હું અગત નહીં લેડો તા જવા દે આ કંકોળોની સીઝન આ જોકા આ શેઠોની આ બાબુડો રહ્યો ને વગર પૈસાનું શાક પાછો હોકવા જ્યો છે મને ખબર છે બાબુડા પોટીની પણ તો બાબુડો વલ્લાડ તો હાથમાં તો આ આવી જાય ને તો એની પોટી જ ફોડી નાખી છે. દેખાતો નહીં પણ હજી ના હોય તો એક ગીત બીત ઉઠાઈ લેવા દે. મેં મને ગતિ જોતો હું ભાઈબંધ હારે ઓટો મારું હારું આટલું જ આવડે છે. તો વધારે આવતું હોય ને તો ઘણીવાર પાછો ટાઈમ નીકળી જાય પાછો. આ તો આ શેરા પાડી દીધા આ દેખાતા નામવા દે તો ટોકો જુદો ના કહી નાખું ને તો ગામનો સરપંચ નહીં પાછો. એ બાબુલાલ જલ્દી આવ કે મોટો વળગે જબરજસ્ત વળગ્યો બાબુલાલ. અરે અને પેલા આજના નહીં ને બોડાર કે બોડાર અરે ખોટો તું બી હોય છે. પેલો રે અલે પેલો રે હું પોકાતો નહીં આગળ આ તો કામ થઈ ગયેલું હો. હાલો ચાલશે મને મેને થોડો 5 કિલો જો થઈ જાય નાત બે જણ ભાગ પાડી દી. એ બાબુલાલ હું કહું છું કમ્પ્લીટ આપણે બેન કમ્પ્લીટ ચાલશે એટલો થઈ ગયો કંકોડો પણ થોડા લઈ લે કે વધારે 2 દાડા ચાલી આપણે ગોડા. અરે બાબુલાલ હું કહું છું વધારે લોભ ના હારો કારણ કયા શેડા ને એ ચોર થી એ આ વેલા બધે પત્તે રગડી દીધી છે આપણે બેવાને તાણ. અને આ ભોડાર તને ખબર તો હે ને આટલામાં આટલું કરે એવો છે ઝઘડો મગજનો ફરેલો છે પાછો. હા કે બેન્ડ મારી ગયેલું હોય ને તો અને વાકણે તો કેટલાય વેણી જાય છે લેડતા ના તો આપણે નેકરવાન કરી દેતા હું કે આવું વાહ. અરે ભાઈ બોલો ભગત અરે કંકોડો થાય ના થાય કઈ
ભગત અમે તો કંકોળ જ નહીં કઈ કે હા તું ખાલી ખોટો મને લઈને આવ્યો કે કંકોળો વેણવા. એક વાત કહું ખબર મને એક જ જરૂર નહીં કયો એટલે આ ભગત આ તો પણ કંકોળી નહીં. હા એટલે આ તો કંકોળો છે. હે? આ ફૂલ તો જો તું. આ ફૂલ તો લે. ઓહ. આ જો આમ. ના હોય તો તમે હું કા ખાલી ખોટા ખાઈને આવ્યા હતા તું તો કોમ હેડો આમ હેડો હું આ ગુડાવા લઈ મને ઉભો કઈ થઈ વેલા જેવું ખોલ ભાઈ ગીલુડી હે લેવી એટલે આ ભગત પણ અરે હું છે અમે તને ખબર નહીં પડતી. આ મારા હું કહું તને કયો આ આવું છે ખબર છે. હા આ નર છે. ઓહો બાબુલાલ આ એ ખોલભાઈ, કંકોળો વેણવા હતા તે શેકનો ટાઈમ થઈ ગયો ને ખાટું બધું મેં વેણવાનું પડ્યો નહીં, નજર લાગાતો ના હોય તો થોડો આલો તમે આટલા પાછા વળી હો. જઈએ. આલે કે તો નહીં ખાલી આટલો જ આટલો જ પણ બતાઈ ગઈ વા જોઈને શું કરવાનું માર આ કાકા અરે વેણી ના બતાવી છી. એ ઓમ ને ઓમ વળી જાય આવડું બતાવ કે મેં થોડો વેણી ના તારીએ. અને ચકો કંકોળું આવડું ને આવડું આવું નાનું કંકુળ કામ થઈ ગયું ભગત. પેલા સરપંચ જોઈ વારી ભગત કંકોળા નહીં ખાવા આપડે. ચમ ના ગમે તે થાય કંકુળ તો ખાવા એટલે જ હું મારે છું ખોલભાઈ, એ નહીં તો આવી ગયો ને. કોઈ ટેન્શન નહીં યાર આ તો ના હાલ નહીં થઈ ના ખોરા સરપંચ તો જ્ઞાન નહીં ની હા આવું ની ખબર લેજો સર હા હરી ની ઓહો ભગત પણ જો હાથમાં આવી જાય ને તો આપડે કંકોળા જેવા થઈ જઈશું. તમે ના ચિંતા હું નહીં બેઠો આવડો મોટો ભગત પણ હું ચિંતા કરો ખોલભાઈ આ લઈને આયા છીએ જો બધા વેણી જોઈશે નામ આપવું પડશે. ના પર ઇન તો કોઈ થોડો કસો દેખાડે આ ચોર થઈ ગઈ ગઈ કાઠી ગમની વસ્તી લઈ જઈ શકી લે તા વેણવા તો પછી ફટફટ વેણી ના તારી હતા. હું જાણું અને તમારે ગુજામ ભરવાનો હો. હા રેક જે આવું કીધું? રેક તમે બીવા નહીં પાછું બંકો બેઠો છો કે બીવો થેલી બેલી લાવી ને ખેડવા શું કરવા નહીં ગુજો ગાલે મોટો મોટો અહીં કીધું થઈ છે. એક તા જલ્દી ખોલભાઈ અને પેલો ભગત કેટલું જોર કરે જબ્બર દાડે કંકોરો ચરે જીવન તો અને જો હાથમાં થાય જાય ને તો મોર બોલી જઈ ને હા લે આપણને આવા કર ખો ભાઈ જોરદાર નહીં જો લાયા છું નોકરી ગમે તેમ એ બનાવીને ઓકરી ના છાંટો. જો એ વેલા જો બધું રમા ભમા કરી છે. ના, આપણા જ માથે પડવાનું છે. તમે આ પેલો ફાયદો હું એકમ ફાયદો છું પણ ભગત એક કંકોળો મેલી નહીં પેલા ઠેલી ભરીને વેણી ગયા. હું તો કહું તું હજી એડવાન્સ કર. હું કાંઈ બીવો છો પણ નહીં બેઠો મો બાપા ઓય કંકોડો વેવાણ કરો કે હાલ કંકોડો શાક ખાબડ્યું છે ને જોરદાર મને આ ભગત મને લાગે છે બીક પણ આ વેલો એ કઈ હાથમાં મેલ્યો નહીં. એક જડી મને એક જડી મને અલ્યા એક તો જરા પણ તું આપણો હા ગડાઈ ના ગયો તું કંકોળો જેવા કર નાખાય એમ. ખો ભાઈ કંકોડો વેવાણ કરજો બીજું જોઈજો મને આવી જો ખો ભાઈ આ કેવી વાત છે ખબર છે માર ખાઈએ ને તો આ માલ ખાઈએ એવું છે આ તો તાર. ભગત તો મારા કંકોળો ખાવાનો વિચાર જ નહીં ભગત. પણ મારા વિચાર છે એનો પણ હાલ એક વાત કહું કાળિયો ભોડાઈ આવે ને અને ડોહો આવે ને તો એ હું બીવાતું નહીં લે તું નહીં પીવાતો પણ મને તો બીક લાગે છે. તને કોઈ નહીં થવા તો કઈ ગભરાય છે બાપ આ કંકોડો સુધી આ નહીં સુધી લે આ ભગત હું તો કહું છું તું મને બે જોડે તું કંકોળો જેવા કરા જ નાખવાનો યાર ટુકડો કે. ખો ભાઈ વેવાણ કરો કે હાલ તમે વેવાણ કરો યા વભર માર વાત આટલું ખાવ હા. હા પેલો આવિયાન તો આડો મેલ છે. નહીં આવે કીધું નહીં બાબુલાલે કે હા હરી ગયા અહીં ચોથી આવતા છો તું વેણતા હું તો પેલ બાદ વઠા જાઉં છું. ચમ ના મારા બાદ વેણવો જ નહીં. તમે આટલે ભણો હું આવું છું બાથી વેણી વેણી આ તો જાય વાત. એટલા ભણો છો ખા આ વિડિયો કંકો છે જોઈએ લા તો જેવાય સરપંચ આયા. જો કે હાલ તો હમણાં વાઘના પુલા જઈતો તો ઓમાય 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 તું ઓમાય હમણાં કહેતો તો સરપંચ ના ડોહાથી નહીં બીવાતો ને. એ તો જો તો નહીં તો ખાલી નાટક કરી મુઈ દોરવાનું નાટક કરો તો કે મને ખબર છે તારી હમણાં આવશી ને હા તો તું મને માર ખવડાય. અરે ના માર ખવડાવ ચિંતા ના કરે તું તાર પણ તું એના કરતી મૂકો નહીં વેણવો એડવાન્સ કર. ખો ભાઈ આટલો ખૂટી એમાં છો લે લો હાખો અલ્યા હવે નક્કી આડો ખવડાવવાનો છે બોલ આવ્યો કંકોળો કંકોળો કરી. તમે લેવાનો એ માર તો નહીં લેવો તું તા. હા કોર ભાઈ અલ્યા કાળો શું કરો કંકોડો વેણો ભગત કંકોળો વેણા છે. હું એ હાલ આ વાડેથી વેણી ન જો શેક ખાઈને આવ્યો જબરજસ્ત શેક બને છે યાદ પણ હમણાં આપણું ને એકલી આવ્યું છે. હા બોલો હું કા બીવો હા ભાઈ હા ભગત ચલો વેણે વેણે બે ગુદો ભરી વેણો તમે તાર તાર. આજ સરપંચ ગયા નહીં હા. બધા વેલા વેલા તોડી નાખો લ્યો હું નતો કેતો ઘેર નહીં ભગત હા કાળિયો છે ને એનું તો મન લગારે મને એમ નહીં આવતું. ના તો આ ગમે તે કાળો સાચું બોલે આ તો પેણા ઉભા રહેવા ને તો કે ગોમ જ્યાં છે એમ કે પણ
કારું કીધું, બાબુલાલે કીધું, પેલું મગને એને કીધું. એટલે તો ભગત આય માનતા નહીં તમે તો. ચમ માનતા નહીં તમે? અરે માનતા નહીં, હું જ માનું. અરે વેણો શાંતિથી વેણીને જતા રહો, હાલ નહીં આ બનાય તો. બસ કાંઈ વાંધો નહીં. થઈ ગયો છે, જે આપણે કાળું અંગાથી હેડી નીકળીએ. જીએ અરે છીએ. બાબુ, આટલો વેણો લેવા કે દ્યો. યાર આટલો. હું હાલે પેલો. હા, તું એટલો હમણાં હાલ લાલચ જઈ કરે. સરપંચને મોકલું છું, બૈડા તોડાઈ નાખું. લાલચ કરે નહીં વધારાની. તું માર ખવડાવ્યો કે નહીં છોડી મને ખબર છે. આટલો લે ને આટલો, એટલે મારા ડોશીબેન ચાલી રહ્યું. તું વેણ લેજે ફટાફટ વેણજે, જેમ હું વેણાવ થોડો. તો વેન ચાલીને ન ભાવ ખાલી ખોટા. વેણાવ તું યાર એક દળી સૌ અહીંથી. સરપંચ ને જઈને જવું પડશે. શિખર ગોળ મારો શૂટ આલી દીધી છે હું. આ વાડો ખાલી થવા માંડી. કેમ સતાળો? લા ગોળ મારો શૂટ આલી દીધી છે. તે વાડો ખાલી થવા માંડી તમારી. હની લે વાળ્યો? પેલા કંકોરોની. ચિયો આયો પાછો બંકો? હું બંકો? એ કંકોરો વેણી જોઈને બંકો કહેવાય? એટલે ચિયો છે બંકો એમ કહું છું વેણવા વાળો. અતા પેલા ગોમનો નહીં પેલો અડલો, પેલા ચટપટ એ બધા વેણી છે. એટલે આવો તો આપણા ગામનો કોઈ આદમી નહીં. એક પેલો હતો ખોડિયો, પેલો નહીં ભગત, એ બધા હતા. આ કાળિયો ભગતરો તાણ. આ પેલો મારી આમ ચૂંટણી ઉભો તો રહ્યો. હું કે ખબર હે? મારે ડોશીન તો પેલો પાકી ગયેલો કંકોડા બહુ ભાવી. ખોટી માર ખાવા આયા બે. લઈશું ના હોય તો એ પાછા વાઘના મુઠા માત ગાલ્યો. તો તમે કોઈ કરે કહેવા નહીં, મને એવું લાગે કશું કરવું એવો નહીં. એટલે હજી તો બંકાની તું ઝપાટો તો કેવી વાળી હતા એમ કે ખાલી. આ નહીં તમારે પેલો ઘઉં વાયા હતા શેતર. સરપંચ આ કંકોડો તો બરાબર છે, પણ નહીં તમે પેલા કપાવાયા. ઓહો, આખા રમણ ભમણ કરી નાખ્યા. દિવાળી રૂ આવે એવું લાગતું નહીં. રૂ ચમ ના આવતું જો હમણાં ફોજા પટેમ થોડા હળંગ કઈ નાખું છું કે નહીં. હું આવું તો ખરા, પણ મારું લગારે નોમ ના બુજો. ના કે રે બે રે ને કંકોડા ખાતા ખાઈ મને ભાજી નાખી. તું માર હંગા જેટ ને એ હોના કંકોડા જેવા કઈ નાખું સોલીન તને ખબર નહીં હજી. નોમ તો નહીં આલો કા? નોમ ના આલતા પાછા. અલ્યા નોમ નહીં આલતો, અંગાત તો હેડ ને. અંગાત તો આવું છું. જો વકા પડીને મેણી બે જણ કોઠા રહીને હું જોઈ રહ્યો, તમે બૈડા તોડો. તું જો હમણાં હાલ દાડા દીવા એવા મોર બોલાવો ને તે રાયડે પડાઈ દઉં તને ખબર નહીં. હેડજો તાર. અરે ગયો અમે મકાન મકાઈ ભગત આમાં. કેણો? હેડો કા સરપંચ? તને ખબર નહીં પડતી. હમણાં હાલ જો એના મોર બોલી ગઈ. પાકડી લઈ લેવાનું છે, હાલો પાવ. લેવું છે? ઓહો. કોળા કેટલો વેણ્યો? થોડો જ વેણ્યો છે, વધારે નહીં વેણ્યો. ના ના વેણો. ચોક્કસ. તો ભાઈ આપણે થઈ જાય છે વાંધો નહીં એમ. ભગત તમને વેણવા આવ્યો લે? તમને વેણવા આવ્યો તું? ના પાડતો તો. પકડું સરપંચ પકડું. આ જરા તો જોયો. હા એક બાકી જ લેવા દેવા ખાલી. એક જ બાકી છે. જડી ગયું. હા કોકા. કોને પૂછીને વેણવા આવેલા કંકોડો? જબરજસ્ત બેઠો લા. મૂળ તો લાયો. કિલો અંગર લાયો. તને તો મને ખબર છે કાળિયા તડી. ખબર છે મને. ખબર છે. હું કહેતો તો કોઈ કાળિયાનો વિશ્વાસ રાખે. જબરજસ્ત ભાવી છે ખોળા, તને તો મને ખબર છે મને. હું તો કંકોડો નતો ખાવું મારે તો. તું બેઠ, ઉભા રહો, પકડો છો. પકડો. જાવું લઈને નીકળવા દે મને. લો ના હિજો સરપંચ. એ તો છે ગોમ મેલ. તું તો હિલે. જલ જાવ ઇને જલ. ચાલ તું આને ચાલ. બાબા મરી ગયો. ઓ કંકોડો ભાવી પેલો પાછી જેલો કેતો તો. કદી નહીં આવ, કદી નહીં આવ. કદી નહીં તો કંકોડો ખાવા તમારે લે. લો મુઠા પણ મેલો. તમે હારી છે તને મરી ગયો. તારું કંકોડો હમણાં હાલ કંકોડો ખાવા આયા. ચાલ તું ચાલ તું. કદી નહીં આવ, કદી નહીં આવ, કદી નહીં આવ, પગ પડું. કદી નહીં આવ. હે કાળું તને ઠેકોણો દહીં. ના પાડતો તો ભગત ને હો. કંકોડો નહીં ખાવા, મારા ગાલ કંકોડો જેવા કરી નાખે પેલો. ઓ ગોલભાઈ હું થયું ભમરાવડ કે હું? એટલે ના સગનલાલ પેલા કંકોડો ઢગલો કરે છે ને એ ઢેલી લેવા જાઉં છું. હા? તા તે મુએ એકને જ તો સર કંકોડા સર ના એક. ઠીક હે? હા. આખો ઢગલો કરીને મેલ્યો અમે. પેલા ભગત છે ને તાર ભાઈ ઓહો વાહ. એ બેઓને આખો ઢગલો કર્યો છે. ના હોય તો મારે કોમ થઈ જાય, બેળવા નહીં પડી. એ તો હું ઠેલી લઈને આવું છું. હા? ઓ જા તું જલ્દી. હું જાઉં નાકા પટી જાય ભાઈ. નાકા ડોશી રાળ પાડશે. બેળવા નહીં પડી મારે. જવા દે કાંઈક કા. જા ઈકન કંકોડો ઉડી સીધા તું. તારો કંકોડો જેવો મૂઢો કરી નાખી જા.